મિત્રો ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પ્રકરણ 7ની અંદર આપણે અત્યાર સુધીની અંદર માનવ મગજની રચના જોઈ, પછી માનવ મગજ કેવી રીતે કામ કરે છે એની ચર્ચા કરી, ચેતાકોષ કેવી રીતે ની રચના જોઈ અને એ પણ કેવી રીતે કામ કરે છે એની આપણે વાત કરી. એટલે ટૂંકમાં મનુષ્યની અંદર અથવા તો પ્રાણીની અંદર સંકલન કેવી રીતે થાય છે, કોઓર્ડિનેશન કેવી રીતે થાય છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ કે હાથ પગ સાથે કેવી રીતે તાલમેલ છે, આંખનું તાલમેલ હાથ સાથે કેવી રીતે છે, આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે વનસ્પતિ આવું કોઓર્ડિનેશન કેવી રીતે કરે છે, વનસ્પતિ આવું હલનચલન કે પ્રચલન કેવી રીતે કરે છે, કે કરતું છે કે નથી કરતું, અને એનું કોઓર્ડિનેશન સંકલન કેવી રીતે થાય છે એના વિશેની વાત કરવાની છે. તો એ પહેલાં આપણે આપણી ચર્ચા કરી કે ભાઈ મનુષ્યની અંદર અથવા તો પ્રાણીની અંદર બે પેશી એવી છે, એક છે સ્નાયુ પેશી અને બીજી જે છે એ છે ચેતાપેશી. આ બે પેશીના સંકલન, ચેતાપેશીની અંદર છે એ ચેતાકોષ આવેલો છે, સ્નાયુ પેશીમાં સ્નાયુઓ આવેલા છે, આ સ્નાયુઓના હલનચલન થાય છે, આ સ્નાયુઓની અંદર કાર્ય થાય છે, માટે આ હાથનું હલનચલન થાય છે. આવું આપણે ભૂતકાળમાં ભણી ગયા છીએ, બરાબર. પણ વનસ્પતિની અંદર ન તો સ્નાયુ પેશી છે ન તો ચેતાપેશી છે. વનસ્પતિમાં તો આવું કંઈ જ નથી. તો વનસ્પતિની અંદર કેવી રીતે હલનચલન થાય છે, તો એની અંદર બે પ્રકારના હલનચલન આપણે જોઈ શકીએ. એક છે વૃદ્ધિ પ્રેરિત અને બીજું જે છે એ વૃદ્ધિથી મુક્ત હલનચલન. હવે વૃદ્ધિ પ્રેરિત હલનચલન એટલે શું? તો કે ભાઈ તમે એક બીજ વાવો, આ બીજ વાવો અને એમાંથી આ અંકુરણ થાય, આ તરફ આ મૂળ નીકળે, આ તરફ આ પ્રરોહનો ભાગ વિકસે, પ્રાંકુર નીકળે, એની ઉપર ઝીણા ઝીણા પર્ણ આવે, આ મૂળનો ભાગ છે. તો આ જે થયું તો આ વૃદ્ધિ પ્રેરિત કહેવાય. વૃદ્ધિ થતું જાય અને હલનચલન આપણને દેખાય, પહેલાં આટલું હોય, પછી એટલું થાય, પછી એટલું થાય, તો વૃદ્ધિ પ્રેરિત હલનચલન આને કહેવાય, બરાબર છે. પરંતુ વૃદ્ધિથી મુક્ત હલનચલન કોને કહેશું આપણે? દાખલા તરીકે દિવસ દરમિયાન છે અને એક દડીના પર્ણરંધ્ર, દ્વિદડીના જ દોડીએ ચાલો નહીં, રક્ષક કોષો, પર્ણરંધ્રની અંદર રક્ષક કોષો આવા છે, આવું આપણે ભણી ગયા છીએ, બરાબર, છઠ્ઠા પાઠની અંદર. તો આ રક્ષક કોષો આવા છે, પરંતુ રાત્રિ દરમિયાન આવા થઈ ગયા, આ પર્ણરંધ્ર બંધ થઈ ગયું, થઈ ગયા, આ ખુલ્લું પર્ણરંધ્ર, આ બંધ પર્ણરંધ્ર. તો આ પણ એક પ્રકારની ગતિ જ થઈ કહેવાય ને, છે ને. આ મોટું આ નાનું, આને એક પ્રકારનું હલનચલન જ કહેવાય, ગતિ જ કહેવાય આને, બરાબર. પ્રચલન ન કહેવાય પણ હલનચલન તો કહેવાય, કોષોનું હલનચલન કહેવાય, બરાબર. પછી ઘણી વખત આપણે જોતા હોઈએ કે આપણા ઘરની અંદર આપણે બારી પાસે એક કુંડાની અંદર એક છોડ વાવી દઈએ તો એ છોડની મોટા ભાગની ડાળીઓ કઈ તરફ વિકાસ પામે? બારીથી બહાર વિકાસ પામે. બારીની અંદરની તરફ ડાળીઓ બહુ વિકાસ ન પામે, આમ વળાંક વળી જાય અને જે છોડ છે બહારની તરફ નીકળવા પ્રયત્ન કરે, બારીની બહાર નીકળવા પ્રયત્ન કરે. આવું આપણે જોયેલું છે કે નહીં? તો આ બધા જે છે એ શું કહેવાય? વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેશું આને આપણે, બરાબર. જેની અંદર કોષોનું હલનચલન છે. હજી એક આપણી પાસે બેસ્ટ ઉદાહરણ છે લજામણીનો છોડ. લજામણીના છોડને આમ ટચ કરીએ આપણે એટલે લજામણીના છોડની પર્ણિકાઓ છે બંધ થઈ જાય. કેવી રીતે બંધ થઈ જાય હમણાં આપણે જોશું. તો એ કયું કહેવાય? એ વૃદ્ધિ નથી, વૃદ્ધિથી મુક્ત છે. વૃદ્ધિ આપણે આમ અડીએ તો બે પર્ણિકાઓ એને બદલે 4 થઈ જાય પર્ણિકા. જો એવું થાય તો એને કહેવાય વૃદ્ધિ પ્રેરિત હલનચલન, બરાબર. પણ એમાં 2 પર્ણિકા છે તો 2 જ છે, પણ પર્ણિકાઓ આમ બંધ થઈ જાય છે, માટે એને વૃદ્ધિથી મુક્ત હલનચલનમાં આપણે સમાવેશ કરશું. તો વનસ્પતિની અંદર કેવી રીતે વૃદ્ધિ થાય છે, હલનચલન કેવી રીતે થાય છે, સંકલન કેવી રીતે થાય છે, એની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવાના છીએ. જોઈએ પ્રસ્તાવના. જુઓ, વનસ્પતિઓમાં સંકલન, કોઓર્ડિનેશન ઇન પ્લાન્ટ્સ, શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે, પરંતુ વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે ન તો સ્નાયુ પેશી હોય છે. એટલે ચેતાતંત્ર પણ નથી અને સ્નાયુ પેશી પણ નથી, એટલે આ બેમાંથી એકેય નથી. તે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિચાર કેવી રીતે દર્શાવે છે? જ્યારે આપણે લજામણીના છોડના પર્ણને અડકીએ છીએ ત્યારે તે વળી જવાની શરૂઆત કરે
છે એટલે તમે લજામણીના છોડને અડો તો એમાં વાંકું વળી જાય, નીચેની તરફ વળી જાય છે. જ્યારે એક બીજ અંકુરણ પામે છે તો મૂળ નીચેની તરફ જાય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. જાય ને, આ મૂળ છે એ નીચેની તરફ જાય છે. કારણ કે નીચે જે છે નીચેની તરફ એ પાણી છે અને મૂળ છે એ ધન જલાનું વર્તન દર્શાવે. ધન જલાનું વર્તન અને ઋણ જલાનું વર્તન એટલે શું એની આપણે ચર્ચા કરવાના છીએ. પહેલી વાત તો કે આવર્તન એટલે શું? ટ્રોપિઝમ. આવર્તન જેને અંગ્રેજીની અંદર ટ્રોપિઝમ કહેવાય. આવર્તન એટલે શું? તો કે મૂળ છે, મૂળ તો એ જે તરફ પાણી હોય એ તરફ આગળ વધે. પ્રકાંડ છે એ જે તરફથી પ્રકાશ આવતો હોય ને જે તરફથી, તો એ પ્રકાશ તરફ આગળ વધે. તો આ પ્રકાંડ છે ને, પ્રકાંડ એને ધન પ્રકાશાનું વર્તન કહેવાય અથવા ધન પ્રકાશ તરફ જાય. આને ઋણ ધન જલાનું વર્તન કહેવાય. કારણ કે એ જે તરફ જળ છે, પાણી છે એ તરફ જાય. બરાબર. એ ઉપરાંત મૂળ છે એ હંમેશા જે તરફ જમીન હશે એ તરફ જશે. તો એને કહેશું, જમીન માટે શબ્દ વાપરશું ભૂ એટલે ભૂમિ, તો એના માટે શબ્દ વાપરશું ધન ભૂ આવર્તન. ક્લિયર? તો 3 શબ્દ આપણે અહીંયા આવ્યા. કયા 3 શબ્દ છે? પ્રકાશાનું વર્તન, જલાનું વર્તન અને ભૂ આવર્તન. ભૂ એટલે જમીન. જમીન તરફ જાય, જે અંગ જમીન તરફ જાય તો એને કહેશું ધન આવર્તન દર્શાવે છે, ધન ભૂ આવર્તન દર્શાવે છે. મૂળ છે એ ધન ભૂ આવર્તન દર્શાવે. તો પ્રશ્ન એ થાય, તો પ્રકાંડ શું દર્શાવતું હશે? વેરી ગુડ, ઋણ ભૂ આવર્તન દર્શાવે. કેવું? ઋણ ભૂ આવર્તન. આ પ્રકાંડ માટે શબ્દ શું વાપરવાનો? ઋણ ભૂ આવર્તન. બરાબર. અને મૂળ માટે મૂળ ધન ભૂ આવર્તન દર્શાવે, પ્રકાંડ ઋણ ભૂ આવર્તન દર્શાવે. એની સામે પ્રકાંડ છે એ ધન પ્રકાશાનું વર્તન દર્શાવે, જ્યારે ઋણ કેવું દર્શાવશે? મૂળ કેવું દર્શાવશે? ઋણ પ્રકાશાનું વર્તન. ક્લિયર? પછી જે તરફ પાણી છે એ તરફ મૂળ જાય તો મૂળ જે છે એ ધન જલાનું વર્તન છે. જ્યારે પાણી નીચે છે અને પ્રકાંડ ઉપર જાય તો જલાનું વર્તનની દ્રષ્ટિએ આપણે કેવું હોય? તો પ્રકાંડ કેવું કહેવાય? ઋણ જલાનું વર્તન દર્શાવે. ક્લિયર? તો આમ જો હવે આને આપણે થોડુંક સમઅપ કરી દઈએ. આ પ્રકાંડ, આ મૂળ. બરાબર. આ પ્રકાંડ અને આ મૂળ છે, આ પર્ણ અને આ મૂળ રોમ બતાવી દીધા. હવે પહેલી વાત કરીએ. મૂળ છે એ ધન જલાનું વર્તન બતાવે અને પ્રકાંડ છે એ ઋણ જલાનું વર્તન કહેવાય. પ્રકાંડ કેવું વર્તન કરે? ઋણ જલાન. કારણ કે પાણી નીચે છે, પ્રકાંડ ઉપર જાય. બરાબર? સમજાય એ વાત? આને ધન, મૂળ છે એ જે તરફ પાણી હોય એ તરફ જ જાય. તો મૂળ છે એ ધન જલાનું વર્તન કરે. મૂળ શું કરે? ધન જલાનું વર્તન કરે. કેવું આવર્તન કરે? આવર્તન એટલે જવું, આમ દાખલ થવું, એ તરફ જવું. ધન જે તરફ પાણી હશે એ તરફ જશે અને પ્રકાંડ છે એ ઋણ જલાનું વર્તન દર્શાવે. એની સામે હજી બીજું પ્રકાંડ છે એ ધન પ્રકાશાનું વર્તન. એટલે જે તરફથી પ્રકાશ આવે છે, ઉપરથી પ્રકાશ આવે છે તો એ તરફ વધે છે, તો એને ધન પ્રકાશાનું વર્તન કહેવાય. જ્યારે મૂળ છે એ જે તરફથી પ્રકાશ આવે છે એની વિરુદ્ધ દિશામાં જાય છે, માટે એને કહેવાય ઋણ પ્રકાશાનું વર્તન. ક્લિયર? આ બે શબ્દ ધન અને ઋણ સમજાય છે. હવે ત્રીજો, આ મૂળ છે, મૂળ એ જે તરફ જમીન છે એ તરફ જાય છે તો એને કહેવાય ધન ભૂ આવર્તન. અને આ જે છે પ્રકાંડ
એ જમીન જે તરફ છે એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે તો એને કહેવાય ઋણ ભૂ આવર્તન. ક્લિયર? ધન ભૂ આવર્તન, ઋણ ભૂ આવર્તન. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ તમારી નોટમાં કશે લખી રાખજો. આ સમજાઈ ગયું ને બધું? ઓકે. જુઓ હવે આગળ વધીએ છીએ. જ્યારે આપણે લજામણીના છોડને, હા આપણે વાત કરતા હતા લજામણીના છોડને, બરોબર? તો લજામણીના છોડની અંદર કેવું થતું હશે જોજો. લજામણીના છોડમાં કેવું થાય, ધારી લો કે આ લજામણીનો પર્ણિકાઓ છે, આ તરફની પર્ણિકાઓ, આ તરફની પર્ણિકાઓ, આ તરફ, બરોબર? આ ભાગને હું આટલા ભાગને મોટો કરું, આટલા ભાગને અહીંયા મોટો કરીને બતાવું તો આ જે છે એ મધ્ય ધરી છે. ધરીની ઉપર આ જે છે આ પર્ણદંડ અને અહીંથી આ જે છે એ આ રીતની પર્ણિકા, બરાબર? હવે આ જે પર્ણદંડ છે ને, પર્ણદંડ, આ ભાગની અંદર સંવેદી કોષો આવેલા હોય, સંવેદના ગ્રહણ કરતા કોષો, સંવેદી કોષો આવેલા હોય. હવે તમે આ ભાગને ટચ કરો ને, આ ભાગને અહીંયા ટચ કરો ને એટલે શું થશે, આ સંવેદી જે કોષો છે, સંવેદી કોષો, એમાંથી પાણી ગુમાવી દેશે. આ કોષો પહેલા ફૂલેલા છે, આ કોષો ફૂલેલા છે, હવે એ પાણી ગુમાવી દે એટલે આ કોષો કેવા થઈ જાય, ચીમડાઈ જાય. એટલે જો પહેલા આ કોષો અહીંયા ફૂલેલા હતા એટલે આમ ટટ્ટાર હતું, આ પર્ણિકા આવી આમ ટટ્ટાર હતી, પરંતુ જેવું તમે આને ટચ કરો, પર્ણિકાને અહીંયા ટચ કરો એટલે શું થશે, આ સંવેદી કોષો છે પાણી ગુમાવી દેશે, પાણી ગુમાવી દેશે એટલે ચીમડાઈ જશે, ચીમડાઈ જશે એટલે આમ બંધ થઈ જશે પર્ણ. ક્લિયર? બંને સાઈડના પર્ણ આને કારણે બંધ થાય. ક્લિયર? તો આ રીતે આ લજામણીના છોડની અંદર આવું કંઈક હોય છે. તો આને પણ કેવું કહેશું આપણે, વૃદ્ધિથી મુક્ત છે એ હલનચલન કહેશું. અંકુર લજામણીના પર્ણના સ્પર્શને પ્રતિચાર ખૂબ જ ઝડપથી કરે છે. આ ગતિ સાથે વૃદ્ધિનો કોઈ સંબંધ નથી, હે ને? આ લજામણીના છોડની ગતિ સાથે કામ તમે અડો એટલે કંઈ ડબલ ન થઈ જાય પાછું ખુલે ત્યારે. બીજી તરફ અંકુરિત છોડની દિશાસૂચક વૃદ્ધિ, અંકુરિત છોડની દિશાસૂચક વૃદ્ધિ એટલે આની વાત કરે છે, બરોબર? વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો પણ ગતિ પ્રદર્શિત કરશે નહીં. આમ વનસ્પતિ બે પ્રકારની વૃદ્ધિ દર્શાવશે, એક વૃદ્ધિને આધારિત હલનચલન અને બીજું જે છે એ વૃદ્ધિથી મુક્ત ગતિ અથવા હલનચલન કરશે. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર એટલે કે આ વૃદ્ધિથી મુક્ત હલનચલનની આપણે હવે વાત કરવાની છે. આવો આપણે પહેલા પ્રકારની ગતિ પર વિચાર કરીએ. જેમ કે લજામણીના છોડની ગતિ આ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી. છોડના પર્ણો સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે. સ્પર્શ એટલે અડવું, પ્રત્યેના પ્રતિચાર, સ્પર્શ કરીએ એટલે એ સામે રિસ્પોન્સ આપે, સ્પર્શ કરીએ એટલે રિસ્પોન્સ આપે, અને રિસ્પોન્સ માટે ગુજરાતીમાં શબ્દ શું છે, પ્રતિચાર. સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે અને એના કારણે ગતિ કરતા હોય છે. પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી નથી, અહીંયા કોઈ ચેતાપેશી નથી, ન તો કોઈ સ્નાયુ પેશી છે. તો પછી છોડ કેવી રીતે સ્પર્શની સંવેદનાને અનુભવે છે, તે કેવી રીતે પર્ણની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવે છે, આપણે હમણાં જોયું ને પેલા સ્પર્શ સંવેદી કોષો. જો આપણે વિચાર કરીએ તો છોડના કોઈ એક ભાગને અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે તે ત્યારે બની શકે તમે અડકેલા ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદા હોય. આમ સ્પર્શ થવાની સંવેદનાનું પ્રસરણ, સ્પર્શ આપણે અડીએ અને એની જે સંવેદના ઉત્પન્ન થાય એનું પ્રસરણ થતું હશે. છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી, આપણે જેવી રીતે ચેતાકોષ કેમ એક ચેતાકોષથી બીજી ચેતાકોષ સુધી સંવેદના પ્લસ માઇનસ અંદર બહાર થયું હતું એ સુધી પ્રસારિત કરવા માટે રાસાયણિક સંવેદનાનો પણ ઉપયોગ કરે છે. વનસ્પતિ આનો પણ ઉપયોગ કરે છે. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સંવેદના માટે કોઈ વિશિષ્ટકરણ પામેલી પેશી હોતી નથી, ચેતાપેશી એમાં ન હોય. હકીકતે પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોય છે ને? આ કોષોનો આકાર પરિવર્તન થઈ ગયો. વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટકરણ પામેલા પ્રોટીન હોતા નથી, છતાં પણ તે પાણીના પ્રમાણમાં
પાણીના નહીં પણ પ્રાણીના હોય, અહીંયા પ્રાણી શબ્દ હોવો જોઈએ. છતાં પણ તે પ્રાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાના આકાર બદલી શકે છે ને, આકાર બદલે છે. આ રીતે આકાર બદલી શકે વનસ્પતિ. આપણા પ્રાણીની જેમ નહીં, અમીબા તો પગ અંદર લઈ લે, પગ બહાર કાઢે, એવું ન થાય આમાં. પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને, આ ફૂલીને કે સંકોચન પામીને પોતાનો આકાર બદલી શકે છે. હવે આ જોયું આપણે વૃદ્ધિથી મુક્ત હલનચલનની વાત કરી. હવે વૃદ્ધિ પ્રેરિત હલનચલન એટલે આ રીતે બીજમાંથી જે અંકુરણ થાય એની વાત કરીએ છીએ. વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિઓ અન્ય વનસ્પતિ કે વાડ પર આધાર સૂત્રની મદદથી ઉપર ચડે છે ને. આધાર હોય, જે તરફ આધાર મળે, દાખલા તરીકે વટાણા છે, વટાણાનો વેલો જોયો હશે તમે. વટાણાના વેલાને જે તરફ આધાર મળે, વટાણાની અંદર આવી આમ બે શાખા છે, ધારી લો કે વટાણામાં આવી બે શાખા છે. આ શાખા આ તરફ વધે છે, આ શાખા આ તરફ વધે છે. તો આ તરફ વધે છે એ શાખાને અહીંયા આધાર મળી જશે, બરાબર. તો આ આધારવાળી શાખા સ્પીડમાં ગતિ કરશે, સ્પીડમાં વૃદ્ધિ કરશે. જ્યારે આ શાખા વૃદ્ધિ કરશે નહીં, અને કરશે તો પણ બહુ ઓછી ધીમી ગતિએ વૃદ્ધિ કરશે. એટલે આધાર મળે, જે તરફ આધાર હોય એ તરફ વૃદ્ધિ વધારે થાય. આધાર સૂત્ર એટલે ખબર ને, યાદ કરો, વટાણાનો વેલો તમે બધાએ જોયો હશે, અને અમુક વેલાની અંદર છે એ પેલા ટેલિફોનના વાયર જેવું આમાં નીકળતું હોય, એવું તમે જોયું હશે ક્યાંક. જો આ આપણો વેલ છે, અને વેલમાંથી આવું નીકળતું હશે, છે કે. તો આને કહેવામાં આવે છે સૂત્ર. શું કહેશું? સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આધાર સૂત્ર સ્પર્શ માટે સંવેદનશીલ છે, અને જ્યાં આ સ્પર્શ આધાર સૂત્રને મળશે એ તરફ આગળ વધી જશે. જ્યારે તે કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે લંબાઈ ધરાવતો તે ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં હોય તો આધારના સંપર્કમાં રહેલ ભાગની વૃદ્ધિ આધારથી દૂર રહેલા ભાગ કરતાં ઓછી તીવ્રતાથી થાય છે. આ ઓછી તીવ્રતાથી નહીં પણ વધુ તીવ્રતાથી થાય છે. આ આધાર જ્યાં ચોંટી જાય એ ચોટેલો ભાગ છે એ તાત્કાલિક વૃદ્ધિ કરે. આ રીતે લંબાઈમાં વધારો વૃદ્ધિને ચારે તરફથી જકડી લે છે, અને સામાન્ય રીતે વનસ્પતિ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે. કારણ કે આ વૃદ્ધિ એક દિશીય હોય છે. એક દિશીય એટલે આ તરફ જ વૃદ્ધિ વધારે થાય, આ તરફ પછી વૃદ્ધિ થાય નહીં. એક દિશીય એટલે એક જ દિશામાં વૃદ્ધિ થાય. તેથી એવું લાગે છે કે વનસ્પતિ પ્રચલન કરી શકે છે. આ રીતે આમ જોઈએ તો આવો એક પ્રકારની હલનચલનનો એક ઉદાહરણથી આપણે સમજીએ. જુઓ, અહીંયા આ રાખેલું છે, તો આ પ્રકાશ જે તરફથી બારીમાંથી આવે છે, તો આ છોડ છે એ બારી તરફ વધવા આગળ પ્રયત્ન કરશે. આને શું કહેવાય? ધન પ્રકાશાનુવર્તન. આ જે ઘટના બની એને શું કહેવાય? ધન પ્રકાશાનુવર્તન કર્યું. કોણે? વનસ્પતિએ ધન પ્રકાશાનુવર્તન કર્યું, અને બારીની બહાર ડાળી જતી રહી, બરાબર. એની સામે અહીંયા જુઓ, ધન ભૂ આવર્તન, એટલે આ મૂળે ધન ભૂ આવર્તન કર્યું, જ્યારે પ્રકાંડ છે એણે ઋણ ભૂ આવર્તન કર્યું. ક્લિયર? હવે આ શબ્દ તમને સમજાઈ ગયો હશે. જમીન આ તરફ છે, આ તરફ પ્રકાંડ ઉપર વધે છે, માટે ઋણ ભૂ આવર્તન કર્યું. તમે આમ કુંડાને આડું પાડી દો તો આવી રીતે આમ વાકું વળીને પણ પછી આમ સીધું ન જાય. આ રીતે આમ સીધું જાય નહીં. એ કઈ રીતે? આ રીતે આમ જ થઈને ઉપર વધે, અને આ આવી રીતે આમ સીધું ન જાય, પરંતુ એ જે તરફ જમીન હોય એ તરફ આગળ વધે. પર્યાવરણીય પ્રેરણ જેવા કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગોમાં દિશા પરિવર્તન કરી નાખે છે. આને આવી રીતે આ દિશામાં આગળ વધવું હતું, એને બદલે આમ વધશે. આને આ દિશામાં આગળ વધવું હતું, એને બદલે આમ વધશે. એટલે કે છે દિશા પરિવર્તન કરી નાખે છે. આ એક દિશીય કે આવર્તન હલનચલન ઉત્તેજનાની તરફ કે તેનાથી વિરુદ્ધ દિશામાં થઈ શકે છે. આમ આ બે ભિન્ન પ્રકારે પ્રકાશાનુવર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રરોહ પ્રકાશની તરફ વળીને, પ્રરોહ એટલે આ ભાગ, પ્રકાંડનો ભાગ છે એને પ્રરોહ પણ કહેવાય, બરાબર. પ્રરોહ છે એ પ્રકાશની તરફ વળીને પ્રતિચાર આપશે. પ્રતિચાર આપવો એટલે રિસ્પોન્સ આપવો. કઈ તરફ રિસ્પોન્સ આપશે? આમ રિસ્પોન્સ નહીં આપે, આમ પ્રતિચાર આપશે ઉપરની તરફ. અને મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે, એટલે પ્રકાશ ઉપરથી આવે છે એનાથી દૂર જશે. વનસ્પતિની મદદ કેવી રીતે કરે છે? વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ માટે પણ પ્રતિચાર દર્શાવે છે કરીને, આને કહેશું આપણે આવર્તન એટલે ટ્રોપિઝમ કહે, દર્શાવે છે. એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ જ વૃદ્ધિ પામે, બરાબર. ધન ભૂ આવર્તન. જ્યારે પ્રરોહ એટલે પ્રકાંડ
સામાન્ય રીતે ઉપરની તરફ અને પૃથ્વીની દૂર વૃદ્ધિ કરે છે, એટલે પૃથ્વી જમીન જે તરફ છે એનાથી દૂર જાય. મૂળમાં ક્રમશઃ ઉર્ધ્વગામી, ઉર્ધ્વ એટલે ઉપર ને અધો એટલે નીચે, ઉર્ધ્વ એટલે ઉપર અને અધો એટલે નીચે. તો મૂળ છે એ અધોગામી વૃદ્ધિ કરે અને પ્રકાંડ છે પ્રકાંડ એ ઉર્ધ્વગામી, પ્રકાંડ છે એ ઉર્ધ્વગામી વૃદ્ધિ કરે, મૂળ છે એ અધોગામી વૃદ્ધિ કરે. બરાબર. વૃદ્ધિ પૃથ્વી કે ગુરુત્વાકર્ષણના ખેંચાણના પ્રતિચાર ભૂ આવર્તન કહે છે. હાઇડ્રો માટે, પાણી માટે હાઇડ્રો શબ્દ વાપરશું અને એ જ રીતે કેમિકલ માટે કીમો આપણે વાપરશું. તો અંગ્રેજીમાં શબ્દ શું બનશે? હાઇડ્રોટ્રોપિઝમ. હાઇડ્રોટ્રોપિઝમ એટલે જલાનું વર્તન. બરાબર. રસાયણનું વર્તન પણ હોય, રસાયણ જે તરફ હોય એ તરફ જાય તો એને કહેવામાં આવે કીમોટ્રોપિઝમ. કીમોટ્રોપિઝમ એટલે કે રસાયણાનું વર્તન, રસાયણાનું વર્તન. ક્લિયર? જલાનું વર્તન, જલાવર્તન, જલાનું વર્તન પણ કહે, જલાવર્તન પણ કહે. નો અર્થ શું થાય? ક્લિયર? સમજાઈ ગયો? જે તરફ પાણી હોય એ તરફ જાય તો ધન જલાનું વર્તન, જે તરફ પાણી ન હોય એ તરફ જાય તો ઋણ જલાનું વર્તન, જે તરફ રસાયણ હોય એ તરફ જાય તો ધન રસાયણનું વર્તન, જે તરફ રસાયણ ન હોય એ તરફ વધે, વૃદ્ધિ થાય તો એને ઋણ રસાયણનું વર્તન કહેવાય. શું આપણે આ પ્રકારની એક દિશીય વૃદ્ધિની ગતિવિધિના ઉદાહરણોમાં વિશે વિચારી શકીએ છીએ? રસાયણ વર્તનનું એક ઉદાહરણ પરાગનલિકા. યાદ કરો, પરાગનલિકા આ જગ્યા ઉપર પરાગરજ પડી અને પરાગરજમાંથી પરાગનલિકા ઉત્પન્ન થઈ અને પરાગનલિકા છે એ આ તરફ જાય, નીચેની તરફ જાય કે નહીં? અહીંયા અંડક હોય, અંડક તરફ જાય તો અહીંયા એક એવું રસાયણ હશે, અહીંયા એક એવું કેમિકલ હશે કે જે પરાગનલિકાને નીચે તરફ જવા માટે પ્રેરણા આપશે. બરાબર. અને આ પરાગનલિકા એ તરફ ખેંચાશે અને નીચે તરફ જશે. બીજાંડ કે અંડક, આ બીજાંડ કે અંડક તરફ વૃદ્ધિ કરવી તે છે, તેના વિશે આપણે વધારે જાણકારી સજીવોના પ્રજનનની ક્રિયાઓ જ્યારે અભ્યાસ કરશું ત્યારે આપણે મેળવશું. આમ અહીં આપણે આ વનસ્પતિની અંદર હલનચલન કેવી રીતે થાય છે એના વિશેની થોડી ઘણી માહિતી મેળવી બેટા. આ પીરિયડની અંદર તમને કંઈ ન સમજાય બેટા તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે મને લખીને મોકલાવી શકો છો. પરંતુ જો આની અંદર તમને બધું જ સમજાઈ ગયું હોય તો લાઇક બટન તમે દબાવી દેજો, જેથી કરીને મને ખબર પડે કે તમને સમજાઈ ગયું છે. લાઇક દબાવશો એટલે મને ખબર પડશે કે તમને સમજાઈ ગયું છે. કોમેન્ટ બોક્સમાં મને લખીને મોકલાવશો તો મને ખબર પડશે કે તમને આ વસ્તુ હજી સમજાણી નથી, તો હું એને વધુ સમજાવવા પ્રયત્ન કરું. બરાબર. તો આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.